હેલો વ્યુઅર, ગુજરાતી વાતોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે પાછું હું એક એવી જગ્યા ઉપર આવેલો છે જે બિલકુલ અનએક્સપ્લોર છે અને એકદમ અનટચ મંદિર છે। એવું મંદિરનું નામ છે ઝરિયા મહાદેવ, જે ચોટીલાથી 9 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે। તમે જોઈ શકો છો, પાછળ મહાદેવના દર્શન બી કરી શકો છો। તો ચાલો આપને દર્શન કરાવું અને મળીએ મંદિરમાં બીજા ભાગમાં। કહેવાય છે કે મહાદેવ એકાંત પ્રિય છે। ભોળાનાથ હંમેશા સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાનમગ્ન રહેવાનું પસંદ કરે છે। આવી જ એક વેરાન જગ્યા કે જ્યાં સ્વયંભૂ શિવલિંગ પર 12 માસ અવિરત જલાભિષેક થાય છે। આપણે એવી જગ્યા કે જે 15 કિલોમીટર દૂર ચોટીલાથી થાનગઢ રોડ પર આવેલી છે, એવું જ પૌરાણિક સ્વયંભૂ મંદિર ઝરિયા મહાદેવે આવી ગયા છે। અહીં 12 માસ શ્રદ્ધાળુઓનો દર્શન માટે આવે છે, તેમાંય ખાસ શ્રાવણ મહિનામાં તો ભક્તોનો મેવાડો જામે છે। દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે। અહીં 12 માસ પથ્થરની એક શિલામાંથી અવિરત પાણી ઝરતું હોવાથી આ મંદિરનું નામ ઝરિયા મહાદેવ પડ્યું છે। આ મંદિરના ઇતિહાસ કેટલો જૂનો છે ને એ કોઈને જ નથી ખબર, પરંતુ વડીલનું એવું માનવું છે કે આ ભૂમિ પાચાળ ભૂમિ છે। અહીં પાંડવોએ પાવન ભૂમિ પર વસવાટ કર્યો હતો, એટલે આ મંદિર બી પાંડવોના સમયનું માનવામાં આવે છે। કહેવાય છે કે પાંડવોએ આ સ્વયંભૂ મહાદેવની પૂજા કરતા હતા। જો આ એ જ જગ્યા છે, તમને દેખાડું કે અહીંયા આ તમને જે કુંડ દેખાય છે ને એમાંથી માણસો પાણી ભરે છે, અને જો આ તમને જે દેખાય છે શિલા, એ શિલામાંથી પાણી ટપકે છે અને નીચે સ્વયંભૂ શિવલિંગ છે। જો આપ તમને જોઈ શકો છો સ્ક્રીનમાં। તમે જ્યારે શ્રાવણ મહિનામાં આવો ને તો અહીંયા લગભગ નીચે બધે જ પાણી ભરેલું હોય છે। વરસાદની સિઝનમાં વધારે પાણી હોય છે। તમે જુઓ બહાર એકદમ વેરાન જગ્યા છે, અને તમે આડા ટાઈમે આવશો ને તો તમને સુમસાન લાગશે। અહીંયા જ એક મહાકાળી માની ગુફા બી છે, તમે જોઈ શકો। અત્યારે તો ઘણું ડેવલપ થઈ ગયું છે, એટલે તમને આ જગ્યા ડેવલપ દેખાય છે। નકર પહેલા તો શું હતું, હું તો વર્ષોથી આવું છું અહીંયા, એકદમ વેરાન જગ્યા હતી ને એટલી શાંતિમય જગ્યા હતી કે તમને અહીંયા બેસીને મહાદેવની પૂજા કરવાની ખૂબ જ આનંદ આવશે। આપણે આગળ જઈએ છીએ, મહાકાળી માની ગુફા છે અહીંયા, અને અહીંયા હવન કુંડ બી છે અંદર। અહીંયા જે મહારાજ રહેતા હતા એનો હવન કુંડ છે અહીંયા। તમે જ્યારે ચોટીલા ચામુંડમાના દર્શન કરવા આવો ને ત્યારે આ જગ્યાની ચોક્કસ મુલાકાત લેજો। લગભગ અડધી કલાકમાં જગ્યા ઉપર આપણે પહોંચી જાય છે ચોટીલાથી। તમે જો આ કુંડની વાત કરતો તો એ હવન કુંડ છે, અને એક્ઝેક્ટલી આની અંદર જ માતાજીનું મંદિર બી છે અને માતાજીની ગુફા છે। તો મિત્રો, આ વિડીયો તમે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયો ઉપર કમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો। હર હર મહાદેવ।